દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ઉપલેટાથી અમારા રિપોર્ટર પાવેશ ગોયલ સાથે. ઉપલેટા શહેરના નાગનાથ ચોક નજીક જૂની અદાવતને લઈને બંને જૂથો વચ્ચે ઉગ્ર બબાલ થયા મામલો હિંસક બન્યો છે. આ દરમિયાન ઘાતક હથિયારો વડે હુમલો કરાવવામાં આવ્યો હતો. આ હુમલામાં મોહનસિંહ દિલાવર હિંગોરા અને તેમના પિતા દિલાવર હિંગોરાને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે સામે પક્ષના યાસીન ઉર્ફ અકારી હરુણભાઈ કટારિયાને પણ માથાના ભાગે સહિત અન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્ત મોહસિનને પ્રથમ ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે તેમના હાથની આંગળીઓ કપાઈ જતા સહિત ડાબા હાથમાં ગંભીર ઈજાઓ હોવાને કારણે વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. દિલાવર હિંગોરા સહિત અન્ય ઈજાગ્રસ્તોને પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત મોહસિનના જણાવ્યા મુજબ અજાણ્યા 3 થી 4 જેટલા શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. ઘટનાના પગલે હોસ્પિટલ તેમજ ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ જૂની અદાવત અને આંતરિક વિવાદના કારણે આ મારામારી થઈ હોવાની સામે આવી રહ્યું છે. હાલ ઉપલેટા પોલીસ સમગ્ર ઘટનાની વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HM ધાધલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ઘટનાની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.